નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે કૂતરાઓનું રાત્રે રડવું, ઘરની બહાર ભસવું અથવા કોઈના પાછળ આવવું શું કોઈ સંકેત હોઈ શકે? હિન્દુ શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં કૂતરાઓને લઈને કેટલીક રસપ્રદ માન્યતાઓ જોવા મળે છે. આજના વિડીયોમાં આપણે એવી જ 6 માન્યતાઓ વિશે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ. નંબર 1, રાત્રે એક સાથે ઘણા કૂતરાઓનું રડવું. લોક માન્યતા મુજબ જો રાત્રે ઘણા કૂતરાઓ એક સાથે રડતા હોય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આસપાસ કોઈ દુઃખદ ઘટના અથવા અપ્રિય સમાચાર આવી શકે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો કૂતરાઓ એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરવા અથવા કોઈ અવાજના કારણે પણ રડે છે. નંબર 2, ઘરના દરવાજા પાસે કૂતરાનું સતત રડવું. જો કોઈ કૂતરું તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે વારંવાર રડે તો લોક માન્યતા મુજબ તેને આવનારી મુશ્કેલી અથવા ખરાબ સમાચારનો સંકેત માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર કૂતરું ભૂખ્યું હોય, ઈજાગ્રસ્ત હોય અથવા મદદ માંગતું પણ હોઈ શકે. નંબર 3, કૂતરાનું અચાનક ઉલટી કરવી. કેટલાક લોકો માને છે કે ઘરની આસપાસ કૂતરું ઉલટી કરે તો અનહોની સંકેત હોઈ શકે, જ્યારે હકીકતમાં આનું મુખ્ય કારણ ખોરાક, ઇન્ફેક્શન અથવા પેટની તકલીફ હોઈ શકે છે. નંબર 4, સ્મશાનથી કૂતરું પાછળ આવવું. પ્રાચીન લોકકથાઓમાં કહેવાય છે કે જો સ્મશાનમાંથી પાછા આવતી વખતે કૂતરું કોઈ વ્યક્તિના પાછળ આવે તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કૂતરું માત્ર ખોરાકની સુગંધ, ઓળખાણ અથવા કુતૂહલના કારણે પણ પાછળ આવી શકે છે. નંબર 5, ઘરની બહાર નીકળતા કૂતરાનું ભસવું. ઘરની બહાર નીકળતી વખતે જો કૂતરું સતત ભસે તો ઘણા લોકો તેને શુભ કાર્યમાં વિઘ્નનો સંકેત માને છે. પરંતુ કૂતરું અજાણી વ્યક્તિ, વાહન અથવા કોઈ જોખમ જોઈને પણ ભસતું હોઈ શકે છે. નંબર 6, આખો દિવસ કૂતરું દેખાવું. કેટલીક લોક માન્યતાઓ અનુસાર કોઈ ખાસ દિવસે વારંવાર કૂતરું દેખાય તો તેને શુભ કાર્યમાં વિલંબનો સંકેત માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં કૂતરાનો આવાગમન તેમના વિસ્તાર, ખોરાક અને રોજિંદી વર્તન પર આધારિત હોય છે. મિત્રો, આજે આપણે કૂતરાઓ સાથે જોડાયેલી કેટલીક લોક માન્યતાઓ વિશે જાણ્યું. આ માન્યતાઓને લઈને અલગ અલગ લોકોના અલગ અલગ વિચારો હોઈ શકે છે. આજ સુધી આ તમામ બાબતોને સમર્થન આપતા સ્પષ્ટ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. તેથી આવા સંકેતોને અંધશ્રદ્ધા તરીકે સ્વીકારવાને બદલે સમજદારી અને તર્ક સાથે જોવું જોઈએ. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.